ગામના પૂર્વ સરપંચ નારાયણભાઈ આહિર. આજે છેલ્લા 2 દિવસથી ગઢાળા, બોજીરા તેમજ આજુબાજુ વિસ્તારમાં ખૂબ જ હોવાથી વોકળાઓ અને નદી નાળાઓમાં ખૂબ પાણી આવેલું હોય, જેથી અમારો જે કોઝવે આવેલ છે ગામ પાસે તે સંપૂર્ણપણે ભરાઈ ગયેલ હોય, જેથી લોકોને અવર જવર કરવા માટે ખૂબ જ મુશ્કેલી પડતી હતી. ત્યારે જે કોઝવેમાં જે ભોગરા આવેલ હતા તે ભોગરા આજરોજ અમે ખોલી નાખેલ છે, જેને કારણે લોકોને મુશ્કેલી પડતી બંધ થાય. તેમજ આ કોઝવેમાંથી આજે છેલ્લા 7 વર્ષથી ગાબડા પડેલ છે, તે ગાબડા રિપેર કરવા અમે અવારનવાર રજૂઆત કરેલ છે. જો આ પાઇપ ધોવાઈ જશે પાણી રોકવાની, તો આજે દર વર્ષે જે પાણી રોકાય છે તે રોકાવાનું પણ બંધ થશે. ત્યારે અત્યારે સામાન્ય ખર્ચો છે તે 7 વર્ષથી કરતા નથી. અમે અધિકારીઓને અનેક વખત રજૂઆત કરેલ છે, ત્યારે આજ સરકાર પાણી રોકવાની મોટી વાતો કરેલ છે. આજે સામાન્ય ખર્ચો છે તે જો કરવામાં આવે તો ખેડૂતોને પણ કાયમીને માટે આ ચેક ડેમનો લાભ મળે.